નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં હશે. દિવાળીનો સમય છે અને આજે ધનતેરસ. ધનતેરસ પૂર્ણ થઈ, દિવસ પૂરો થયો. રાત્રિનો સમય. દરેકના ઘરે સરસ મજાના દીવડાઓ પ્રકાશમાન હશે અને આ રીતના અમારે ત્યાં પણ દીવડાઓ પ્રકાશમાન છે. સરસ મજાનું અજવાળું દેખાઈ રહ્યું છે. હું પણ બહાર ખુરશીમાં શાંતિથી બેઠો છું. એક દિવસ પૂરો થાય અને રાત્રિ આવે. આખા દિવસમાં વ્યક્તિને 60,000 જેટલા વિચારો આવે, કદાચ વધારે પણ ઓછા નહીં. કેટલા આનંદના હોય, કેટલા અલગ અલગ પ્રકારના, એ તો જે વ્યક્તિ હોય એને જ ખબર પડે કે કોને કઈ રીતના વિચાર આવે છે. તો એક વિચાર મને પણ આવી રહ્યો છે, 60,000માંનો એક. જો દોસ્તો, ચારે બાજુ અંધારું જ દેખાઈ રહ્યું છે. આજુબાજુ ઝાડો અને એક રસ્તો છે અહીંયાથી, અને ત્યાર પછી શેરડી છે એકદમ ભરચક. રસ્તા પર કોઈ પણ જાતની અવર જવર નથી. વાતાવરણ એકદમ શાંત છે. ફટાકડાઓનો અવાજ ફૂટવાનો થોડો થોડો સંભળાઈ રહ્યો છે. થોડા સમય પહેલાં જ સરસ મજાની હનુમાન ચાલીસા હતી, જે સંભળાઈ રહી હતી, એ પણ બંધ થઈ ગઈ છે. નાના જે જીવજંતુ કીટકો છે એનો પણ અવાજ આવી રહ્યો છે. પક્ષીઓનો અવાજ તો સંભળાય જ નથી રહ્યો. હું ખુરશીમાં એકદમ શાંતિથી બેઠો છું દોસ્તો. આ રીતના આકાશમાં આપણે જોઈએ તો તારાઓનો ટીમ પ્રકાશ આકાશમાં પ્રસરી રહ્યો છે, એટલે કે આકાશ સુંદર લાગી રહ્યું છે. રાત્રિ એકદમ અંધારુમય જ છે. એની જે શાંતિ અને એ શાંતિ આપણી અંદર પ્રસરી રહી છે, ગમી રહ્યું છે. મન એકદમ શાંત થઈ ગયું છે અને પોતાનું જ નહીં, દિવસમાં જે ઓતપ્રોત હતા, ઘણા બધા પોતાના કાર્યોની અંદર વ્યસ્ત હતા, એ આજુબાજુના ઘરોમાંથી કશે પણ અવાજ આવી રહ્યો નથી. દરેક પોતપોતાના કામોથી મુક્ત થઈને નિરાંતે મારી જેમ બેઠા હશે, અથવા ટીવી જોઈ રહ્યા હશે, અથવા સૂઈ ગયા હશે. તો એ પ્રમાણે રાત્રિ આનંદદાયક લાગી રહી છે.
તહેવારની મોસમ તો છે જ. ગામડામાં એટલી શાંતિ છે ને દોસ્તો કે મન પ્રફુલ્લિત, આનંદિત અને એક પ્રકારની ખૂબ સારી અનુભૂતિ થઈ રહી છે. સરસ મજાનો દીવો સળગી રહ્યો છે. ઝબકારિયા પણ ઝપક ઝપક કરી રહ્યા છે. આપણે ધરતી પર આપણે એકલા જ નથી, પણ ઘણા બધા વ્યક્તિઓ પણ છે. પરિવારના તો ખરા જ, એવી રીતના આખી દુનિયામાં માણસો છે. માનવ જ નથી, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, જાનવરો, કીટકો, ઘણી જાત જાતના જીવજંતુઓ છે. અને આ ધરતી પર જ ફક્ત આકાશમાં નજર કરીએ તો તારાઓ દેખાય છે આપણને. બ્રહ્માંડ જે પૃથ્વી કરતાં પણ મોટું હોય છે. એની અલૌકિકતા, એની જાણકારી, એને આપણે સમજવું તો કઈ રીતના સમજવું? માણસ જીવે છે, પણ એ પરિવાર માટે તો જીવે જ છે, પોતાના માટે તો જીવે જ છે, પણ એના જે શ્વાસ ચાલે છે એ એક દિવસે પૂરા થઈ જાય છે. ત્યાર પછી શું, એ ઘણાને પ્રશ્ન હોય છે, પણ એના જવાબ આપણે પોતે જ મેળવવું પડે છે. એ મળી શકતા નથી, એ મેળવવા મુશ્કેલ બને છે. કે આપણું અસ્તિત્વ ક્યાં સુધીનું, મૃત્યુ સુધીનું તો ખરું જ, જીવન પર્યંત, પણ મૃત્યુ પછી શું, એ દરેકને પ્રશ્ન હોય છે, એ યથાર્થતા હોય છે, તો એને સમજવી મુશ્કેલ પડે છે. ઘણા ધર્મો, શાસ્ત્રો, સંપ્રદાયો, એની અંદર ભગવાન ઈશ્વરનું ચરિત્ર અને ઘણી બધી અલૌકિક આધ્યાત્મિક વાતો કરવામાં આવે છે. એમાં ઘણી બધી અનુભૂતિઓ છુપાયેલી છે, પણ ખરેખર પોતાને સંતોષ મળે, પોતાનું અસ્તિત્વ અને પોતાનું જીવનમાં શું કરવાનું, મહત્વનું, અગત્યનું, ને ત્યાર પછીનું એનું શું થશે વ્યક્તિનું, દરેક વ્યક્તિનું, એ મોટો પ્રશ્ન છે. તો એને આપણે શોધવાનો રહ્યો. એ કોણ શોધી શકશે? એવા જાત જાતના, ભાત ભાતના વિચારો પ્રવર્તમાન મનની અંદર થઈ રહ્યા છે દોસ્તો. તો એવા ઘણા બધા વિચારો કહેવાય કે દિવસમાં, રાતમાં 60,000 જેટલા વિચારો આવે છે. તેમાંનો એક વિચાર મેં તમને કહ્યું. તમે પણ પોતાનું એક વિચાર કમેન્ટ કરીને જણાવજો. આપની રાત્રિ શુભ રહે, મંગલમય રહે, અને આવનારા તહેવારો સુખ શાંતિથી અને
અને ખૂબ સારી રીતના ઉજવણી કરી શકો, બધા સાથે હળીમળીને ખુશ રહીને આનંદિત રહીને એવી સૌ મિત્રો, દોસ્તો, ગુરુજનો તથા હરેક વ્યક્તિઓને મારા ખૂબ ખૂબ અંતરથી શુભેચ્છાઓ. હેપી દિવાળી દોસ્તો.